નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવનો મામલો। હિરેન સોલંકીની છરીના ઘા મારી કરવામાં આવી હતી હત્યા। મહાવીરસિંહ જાદવે છરીના ઘા મારીને કરી હત્યા। મહાવીરસિંહ અને રણવીરસિંહની પોલીસે કરી ધરપકડ। બંને આરોપીઓએ મૃતક સાથે કરી મારામારી। રણવીરે મહાવીરસિંહને છરી આપી હતી। મહાવીરસિંહે છરી વડે મૃતક પર કર્યો હુમલો। મૃતક અને આરોપીઓ વચ્ચે થોડા દિવસ પહેલા પીજીમાં કબાટમાં સામાન મૂકવા બાબતે થયો હતો ઝઘડો। સામાન લેવા અને દરવાજો ખોલવા બાબતને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। આરોપી મહાવીરસિંહે છરીના ઘા હિરેન સોલંકીને માર્યા। ઇજાગ્રસ્ત હાલતમાં હિરેન સોલંકીને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન હિરેનનું થયું મોત। વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી। ચીફ એડિટર માલી અર્જુન। કેટલા આરોપી પકડાયા છે અને શું કારણ સામે આવ્યું? હાલમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ જગ્યાની છે, ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે। 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકી એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રણવીર, એમની સાથે બોલાચાલી થયેલી। અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે એને વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજા સૂતા હતા। દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં। પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખોલતો એ બાબતે એ લોકો મગજમારી થઈ। અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી। અને ગઈકાલે બોલાચાલી થઈ, એમાં જે રણવીરસિંહ છે એની પાસે તેનામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારવાર મરણ ગયો। આ કામે ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં BNS ક્રમ 103 મુજબ દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, બંને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા? એમાં જે આરોપી છે એમાં જે મહાવીરસિંહ કરીને છે એ તો હમણાં હજી 8 દિવસથી આવેલો છે નોકરીની શોધમાં। અને જે રણવીરસિંહ કરીને છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે। જે મરણ જનાર છે એ અહીંયા સ્ટોરમાં નોકરી કરે છે। બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા રોલ શું છે? આરોપીનો શું રોલ છે? એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે। પણ એમાં જે રણવીર છે એના ખેલામાં છરી હતી, એ છરી એણે મહાવીરસિંહને આપી, મહાવીરસિંહ એને છરી મારેલી હતી। એટલે જે છરી મારી મહાવીરસિંહે પણ ગંદાપતનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે। સાહેબ, મહાવીરસિંહ અને રણવીરસિંહ કોણ છે? મિત્રો છે કે કોઈ સગા સંબંધી છે? કેવી રીતના એ લોકો એકબીજાના સંપર્કમાં છે? ના, એવું નથી। બધા એ નોકરી કરે છે, પીજીમાં રહે છે। લગભગ 40 માણસો પીજીમાં રહે છે, બધા નાની મોટી નોકરીઓ કરે છે અને એ રીતે બંને કોન્ટેક્ટમાં છે। બધાના વર્તન જુદા જુદા છે। જે મહાવીર છે એ મહાવીરસિંહ તો ચૂડા સુરેન્દ્રનગરનો છે, મરણ જનાર છે એ ચૂડા કરીને ગામ છે ત્યાંનું છે। સાહેબ, આ જે મૃતક છે કેટલા સમય પહેલા અહીંયા રહેવા માટે આવ્યો હતો? મૃતક છે લગભગ 1 વર્ષથી અહીંયા રહે છે અને નોકરી કરે છે એપલ સ્ટોરની અંદર।